આટલી થેન્ક યુ. પણ મોટા ભાઈ, મારું એક કામ કરી લેશો તો મારા મનનો ભાર ઓછો થઈ જશે. બોલો બોલો, સંકોચ રાખ્યા વગર બોલો. મારા જતા પહેલા જો હરીશને એની જમીન પાછી મળી જાય તો મારા મનનો બહુ મોટો ભાર ઓછો થઈ જશે. પ્લીઝ. ગુરુજી, મારા નાના ભાઈ બીજાનું કેટલું બધું વિચારે છે. તમે ચિંતા ના કરો હર્ષવર્ધન, અમે ઉમેશભાઈ સાથે આજે જ વાત કરી લઈશું. જી. અને તમારા જતા પહેલા તમારા મન પર કોઈ જ ભાર નહીં રહેવા દઈએ. થેન્ક યુ. જય સોમનાથ. જય સોમનાથ. હા, શું કર્યું તમે? આમ તરત હા પાડી દેવાની અને આપણે જ કોમ જમીન આપવાની? દૂરના ફાયદા માટે ક્યારેક નજીકનું નુકસાન સહન કરવું પડે વેદિકા. આ તમને નહીં સમજાય. દૂરનો ફાયદો જુઓ વેદિકા, દૂરનો. અને જેમાં સમજણ ના પડે ને એમાં મોં નહીં ખોલવાનું. સમજ્યા? જી, સમજાઈ ગયું. હર્ષવર્ધનના મનનો બધો ભાર ઓછો કરવાનો સમય આવી ગયો છે. એ સમય આવી ગયો છે. ગુરુજી, ગુરુજી. પ્રમોદ, પ્રમોદ. પ્રમોદ અહીંયા લાવ્યો. તમે પ્રમોદભાઈને ના પડશો. મેં જ એમને કહ્યું હતું. કોને પૂછીને અને કયા અધિકારથી? પૂછ્યું તો કોઈને નથી, મન થયું તો કરી દીધું. મને ખબર છે કે તમે મને મનથી નથી સ્વીકારી, પણ મારા ગળામાં તમારા નામનું મંગળસૂત્ર પહેરવાનો જે અધિકાર તમે મને આપ્યો છે, સમજી લો કે મેં એનો દુરુપયોગ કરી લીધો. મેં મારો સામાન પેક કરી દીધો છે. તમે અહીંયા જ રહો, કારણ કે આ ઘર તમારું છે અને આ રૂમ પણ. મારા કારણે તમને કાંઈ પણ તકલીફ થાય એવું નથી ઈચ્છતી, એટલે ગેસ્ટ રૂમમાં હું રહીશ, તમે નહીં. ઊભી રહે. હમણાં તે જ કહ્યું ને કે મેં તને મંગળસૂત્ર પહેરવાનો અધિકાર આપ્યો છે, તો પછી તારે ક્યાંય જવાની જરૂર નથી. અને આમ પણ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં તો ઘણા બધા અજાણ્યા લોકો એક સાથે રહેતા હોય છે ને. અને આમ પણ આપણે એક છત નીચે રહીશું તો કંઈ આપણા વચ્ચેનું અંતર ઓછું નહીં થાય. આપણો સંબંધ છે ને એ સમાંતર રેખાઓ જેવો છે કે જે હંમેશા સાથે રહેશે, ક્યારેય એક નહીં થાય. શું ચાલે છે લિટલ ભાભી? અરે તમારે જે ચાલતું હોય, પણ આપણો ઢાબો ચાલવા નહીં દોડવા લાગ્યો છે. અરે તમે પેલા દિવસે જે બટાકા પૌવા બનાવ્યા હતા ને એ પબ્લિક ડિમાન્ડમાં આવી ગયા છે. તો બોલો હવે ક્યારે આવો છો ફરી ઢાબા પર? તમારા મોટા ભાઈ અમદાવાદ જતા રહે પછી તો તમારું ઢાબુ જ મારો આશરો છે. હા, મને બેબી માસીએ બધી વાત કરી કે ઘરમાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને હર્ષ અમદાવાદ જવાનો છે. ખરેખર જવાના છે? હા, નેહાબેન આવ્યા હતા ને એમણે એમની કંપનીમાં એમના જેવી જ એમને જોબ ઓફર કરી છે, તો એ ત્યાં જ જવાના છે. અને તમને એમની સાથે જવાની ઈચ્છા નથી થતી? મારી ઈચ્છાને ક્યાં કંઈ મહત્વ જપાય છે? આપણા માટે તો
આપણે ભલા, આપણું ઘર ભલું અને તમારું ઢાબું ભલું. શું કરે છે? હવે આપણા વચ્ચે એટલે હું તમને વધારે તકલીફ આપવા નથી માંગતી. આ તમે શું કરો છો? એ જ તે કર્યું. ભૂલ જો આપણા બંનેની હોય તો સજા તને એકલાને કેમ? અને હું છે ને એકદમ ન્યાયપ્રિય માણસ છું, તો સજા પણ બંનેને મળવી જોઈએ. બધું શું કરી રહી છે? તમારી ટ્રોફી પર ધૂળ ચડી ગઈ હતી તો એ સાફ કરું છું. આ બધું કરવાની કાંઈ જરૂર નથી. આ બધી નકામી વસ્તુઓ છે. આ શું બોલો છો? બરાબર જ બોલું છું. આ બધી વસ્તુઓને છે ને ભંગારવાળાને આપી દેવાની છે. આ ભંગાર નથી હો, તમે કેટલી મહેનતથી મેળવેલી સિદ્ધિઓ છે. આ સિદ્ધિઓ છે ને એસીપી હર્ષવર્ધનસિંહને મળેલી સિદ્ધિઓ છે. હવે ના એમની વર્દી રહી છે ના એમની ઇજ્જત. નું શું કામ? સોરી, બટ સિદ્ધિઓ ક્યારે નકામી નથી હોતી, બસ ઝાંખી પડી જાય છે. એને સાફ કરીએ એટલે ફરીથી પહેલાની જેમ ચમકવા લાગે છે. આ તમારા માટે નકામી હોઈ શકે પણ મારા માટે નહીં, કારણ કે આ એસીપી હર્ષવર્ધનસિંહને મળેલી સિદ્ધિઓ છે. તમારા માટે વર્દીવાળા એસીપી હર્ષવર્ધનસિંહ અલગ હોઈ શકે પણ મારા માટે નહીં. મારા માટે તો એ જ વ્યક્તિ છે જેણે મને માન આપ્યું, પ્રેમ આપ્યો. એટલે મારા માટે તો આ બહુ જ મહત્વનું છે. હું એને મારા જીવ કરતાં પણ વધારે સાચવીને રાખીશ. નર્મદે હર. મોટા શેઠ અંદર આવો કે? આવો દશરથભાઈ, આવો. તમે અહીંયા કેમ આવ્યા? બા નથી આવ્યા હજી? ના, એમને એક અચાનક મીટિંગ આવી ગઈ હોવાથી એ પછીથી આવશે. એ કેવું છે? હા એટલે હા એટલે શું? બાએ કોઈ સંદેશો કેવડાવ્યો છે? હા, વિક્રમસિંહ બાને મળવા આવ્યા છે અને
એમણે એવું કહ્યું છે કે એમની ગેરહાજરીમાં આપ વિક્રમસિંહને મળો. બેસાડો એમને. જી. આ ક્યાં ગઈ? અહીંયા પણ નથી. પણ મેં તો બધું અહીંયા જ મૂક્યું હતું. તો ક્યાં ગયું? હવે કોને પૂછું? હા, પ્રમોદભાઈ, એમને કદાચ ખબર હશે. પ્રમોદભાઈ, મેં તમારી બધી જ ટ્રોફીઝ અને મેડલ્સ અહીંયા જ મૂક્યા હતા. તમે ક્યાંય જોયા? હા, ક્યાં? જ્યાં નકામી વસ્તુઓનું હોવું જોઈએ ત્યાં. પણ મેં તમને કહ્યું હતું ને કે હું એને મારા જીવ કરતાં પણ વધારે સાચવીને રાખીશ. એની કોઈ કિંમત નથી ને એટલે આપી દીધા. જો કે અમારે અમરબા સાથે વાત કરવાની હતી, પણ અત્યારે એ હાજર નથી, એટલે તમારી સાથે વાત કરવી પડશે. અમરબા ક્યારે આવવાના છે? મુદ્દાની વાત કરવી હોય તો કરો. એ તો પેલો રહ્યો દરવાજો. ઓકે, તો ડાયરેક્ટ મુદ્દાની જ વાત કરીએ. આપણી વચ્ચે જે ડીલ થઈ હતી ને, એના રૂપિયા લેવા આવ્યો છું, કેશ. 2000ની નોટો હશે તો સારું રહેશે. શું છે કે લાવવા લઈ જવામાં સરળતા રહેશે. જો ના હોય તો 500 રૂપિયાની નોટથી પણ કામ ચલાવી લઈશ. શું છે કે ખાનદાની માણસો થોડું ઘણું તો એડજસ્ટ કરતા જ હોય છે. કરી લઈશ. કઈ ડીલ? કેમ આમ કરો છો? તમારી સામે જ વાત થઈ હતી ને કે હું કોર્ટમાં કબૂલીશ કે મેં તમારી સાથે છેતરપિંડી કરી છે. મારી દીકરીનું ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવી ને તમારા ભાઈ સાથે મેં લગ્ન કરાવ્યા છે. તો એ જ તો સાચું છે ને. તમારે કોર્ટમાં સાચું જ કહેવાનું છે. નક્કી કરી લો તમારે શું કરવું છે. નક્કી જ છે. હું કોર્ટમાં કબૂલીશ. એના બદલામાં તમારે મને 50 લાખ રૂપિયા આપવાના છે. ને એક પણ રૂપિયો ના આપીએ તો? આ ખોટું કરી રહ્યા છો હો તમે. જો હું કોર્ટમાં ફરી જઈશ ને તો વિક્રમસિંહ, તું કઈ રીતે કોર્ટમાં ફરી જઈશ? હા, કઈ રીતે? તારી દીકરીએ અમારા નાના ભાઈ સાથે લગ્ન કર્યા છે કાયદેસર રીતે. અને કોર્ટ પણ છોકરીનું જ સાંભળશે, કારણ કે તારી દીકરી હવે 18 વર્ષની થઈ ગઈ છે. સમજ્યો? તારે કોર્ટમાં જવાનું છે ને એટલે ખાલી તારો કોલર પકડ્યો છે. જો કોર્ટમાં જઈને ફરી ગયો ને તો તારા ટુકડા કરીને કૂતરાઓને ખવડાવી દઈશ. શાનમાં સમજી જા. તારું અને તારી દીકરીનું ભલું ઈચ્છતો હોય ને તો કોર્ટમાં સાચું જ બોલજે. સમજ્યો? ચાલ નીકળ. ડેડી, તમે અહીંયા? મેં તમને ના પાડી હતી ને કે ફરીથી અહીંયા નહીં આવવાનું. એ ચૂપ. તારું થયું તું મને અહીં જ મળી ગઈ. તને કઈ ભાનભાન છે તે શું કર્યું છે?
અરે લગ્ન કરવા હતા તો આ ઘરમાં શું કામ કર્યા? અમે મરી ગયા હતા? અરે ઘરે પાછી આવી હોત ને તો ખાધા ખોરાકીના આમની પાસેથી બહુ સારા એવા રૂપિયા કઢાવ્યા હોત. અરે બીજી વાર લગ્ન કરતા પહેલા તારા ડેડીને પૂછવું તો જોઈતું તું. તમે ડેડી છો ને એટલે આ બધી વાત સાંભળી લીધી. મને તો ડેડી કહેતા પણ શરમ આવે છે મને. હવે એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ અહીંયાથી નીકળી જાઓ. તું મને આ ઘરમાંથી નીકળી જવા માટે કહે છે? ડેડી છોડો. એક તો તારે કારણે હું જેલમાં ગયો ને ઉપરથી તું મારું જ અપમાન કરે છે, એ પણ આ પારકા ઘરે. હું ડેડી છોડો છોડો. વિક્રમસિંહ, પપ્પા કહેવાની લાયકાત તો તમે ક્યારના ગુમાવી ચૂક્યા છો વિક્રમસિંહ. આજ પછી કોઈ છોકરી પર હાથ ઉપાડ્યો છે ને, હું તમારો હાથ તોડી નાખીશ. પછી હું એ નહીં જોઉં કે સામેવાળી વ્યક્તિ કોણ છે, અને તમે જેની પર હાથ ઉપાડ્યો ને એ મારી પત્ની છે. હું કેસરનો બાપ છું, અને બાપ પોતાની દીકરીને બાપ છો ને તો બાપ તરીકે વર્તો, એક દુશ્મન તરીકે નહીં. અને એક બાપ એ દીકરી પર હાથ ના ઉપાડવાનો હોય, અને તમે એક બાપ તરીકે કેવા કેવા કાંડ કર્યા છે ને એની બધી મને ખબર છે. એ તો હું ક્યારેય માફ નહીં કરું. પણ એક વાત યાદ રાખજો, જો આજ પછી કેસરને હાથ પણ અડાડ્યો છે ને તો હું ગુંડા કરતા પણ ખરાબ રીતે હું તમને મારીશ. આના કરતા પણ ખરાબ રીતે હું વાત કરી શકું છું, પણ તમે વડીલ છો ને એટલે તમારું માન રાખું છું. ચાલો, હવેથી આવું ના થવું જોઈએ. થેન્ક યુ. થેન્ક યુ કહેવાની કઈ જરૂર નથી. તારી જગ્યાએ કોઈ પણ સ્ત્રી હોત ને, એના માટે થેન્ક યુ નથી કહેતી. તમે ડેડીને સમજાવવા માટે મને તમારી પત્ની તરીકેનું માન આપ્યું, એના માટે થેન્ક યુ. મારા જીવ કરતાં પણ વધારે કિંમતી છે આ. નો મીન્સ નો. હર્ષવર્ધન, તમે રાજગઢ છોડીને ક્યાંય નહીં જાઓ. પણ બા, હર્ષવર્ધન, અમે રાજકોટથી જસ્ટ આવ્યા જ છીએ અને અત્યારે અમારામાં આર્ગ્યુમેન્ટ કરવાની કોઈ તાકાત નથી. તમે જાતે જ નિર્ણય લઈ લો છો અને પછી અમારી પાસે પરવાનગી માંગવા માટે આવો છો. સોરી, પરવાનગી નહીં, માત્ર કહેવા માટે આવો છો કે અમે નિર્ણય લઈ લીધો છે. હર્ષવર્ધન, તમારે અમારી સાથે જો નામ પૂરતો જ સંબંધ રાખવો હોય તો અમને બા કહીને શા માટે બોલાવો છો? તમે જ્યારે પોલીસમાં ભરતી થયા ને ત્યારે જ અમે તમને ના પાડી દીધી હતી, પણ તમારી ખુશી માટે અમારા દિલને મારી અને અમે તમારા મનને જોયું અને અમે હા પાડી હતી. અને એ વખતે પણ અમે તમને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું કે જો તમારે નોકરી કરવી હોય તો ઘર છોડીને તમારે ક્યાંય જવાનું નથી. કહ્યું તું ને? તો પછી અત્યારે કેમ ઘર છોડીને જઈ રહ્યા છો? ધીસ ઇઝ નોટ ફેર, હર્ષવર્ધન. બા સાચું કહે છે. ધીસ ઇઝ નોટ ફેર. પણ બા,
અત્યારે આપણે હર્ષવર્ધનની માનસિક પરિસ્થિતિનો વિચાર નહીં કરીએ તો ધેટ ઇઝ ઓલ્સો નોટ ફેર. તમે કહી રહ્યા છો દિગ્વિજય? હા બા, અત્યાર સુધી આપણે હર્ષવર્ધનને એને જે ગમે છે બધું જ કરવા દીધું છે. કારણ કે હર્ષવર્ધન તમારો, બેબી માસીનો, અમારો સૌનો લાડકો છે. અને અત્યારે અમને અમારા નાના ભાઈની માનસિક પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે એમને કામની સખત જરૂર છે. પછી એ કામ ભલે આપણને ગમતું હોય કે ના ગમતું હોય. બા, અમે હર્ષવર્ધન તરફથી તમને વિનંતી કરીએ છીએ, એમને જવા દો.